જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. અંગ્રેજી ગ્રામરમાં સૌથી વધારે અગત્યનો મુખ્ય ટોપિક અને એવો કાળ બધાને મૂંઝવણમાં મૂકી દઈએ છે, પણ આજના વિડીયો પછી આજીવન ભૂલાશે નહીં. આજે આપણે આવી ગયા છીએ સાદો ભૂતકાળ લઈને. આ વિડીયો પછી સાદા ભૂતકાળનું ભૂત આજીવન માટે ગાયબો, એકદમ રમૂજી કાઠિયાવાડી અંદાજમાં. એ પહેલા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7563778020 ઉપર તમે મને વોટ્સઅપમાં જોઈન મેસેજ કરી દેજો. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. આજે આપણે જોવાનું છે સાદા ભૂતકાળમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ અને WH. તમે આ વિડીયોના અંતે સાદા ભૂતકાળના કરોડો વાક્ય કોઈ પણ કરતા કોઈ પણ ક્રિયાપદથી બનાવતા થઈ જશો. ચેલેન્જ. ચાલો, આજે આપણે આવી ગયા છીએ સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ, ભૂતકાળ એટલે વીતેલા સમયમાં કોઈ ક્રિયા થઈ એને કહેવાય સાદો ભૂતકાળ. અને સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય, કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, બધા જ કરતા સાથે હાગમટે સહપરિવાર શું આવે છે? V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. V1 મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંત, V4 વર્તમાન કૃદંત ING વાળા બધા રૂપ V4 માં આવે, અને V5 એટલે S અથવા ES. યાદ રાખજો, આમાં કોઈ વોઝવર ન મૂકતા. સાદા ભૂતકાળમાં ક્યાંય વોઝવર આવે જ નહીં. વોઝવર પ્લસ ING ચાલુ ભૂતકાળમાં આવે. આમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, બીજું કાંઈ નહીં. બરોબર. યસ્ટરડે એટલે ગઈકાલ, બધા ભૂતકાળની ક્રિયા હોય. જોવાનું છે આપણે હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. એક આવડશે એટલે બધું આવડી જશે. કોઈ પણ કરતા હોય હંમેશા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પછી કરતા અન્ય શબ્દ. નકાર, હકારમાં, નકારમાં તમે યાદ રાખજો મારા મનમોજીલા વાલીડાઓ. નકાર વાક્યમાં શું આવે છે? કરતા પછી સહાયકારક ક્રિયાપદ હંમેશા ડીડ આવે. અને નકાર વાક્યમાં નોટ હંમેશા ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી. અને જ્યાં ડુ, ડઝ અથવા ડીડ આવતું હોય, ડુ ડઝ સાદા વર્તમાન કાળમાં આવે, ડીડ સાદા ભૂતકાળમાં આવે. અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ જે હોય તે. પણ યાદ રાખજો, નકાર વાક્યમાં, નકાર વાક્યમાં જો અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે, પણ અહીંયા શું થઈ જાય છે? ડીડ સાથે મૂળ ક્રિયાપદ. બરોબર. જોઈએ આપણે. મેં પાણી પીધું. જો ડ્રિંક નહીં, ડ્રેન્ક. ડ્રિંકનું ભૂતકાળનું રૂપ મેં પાણી પીધું, આઈ ડ્રેન્ક વોટર. મેં પાણી ન પીધું, આઈ ડીડ નોટ ડ્રિંક. અહીંયા પછી ડ્રેન્ક ન આવે, વોટર. બધા જ કરતા સાથે હકારમાં V2, બધા જ કરતા સાથે નકારમાં કરતા પછી ડીડ નોટ V1 જે હોય તે. ચાલો. તે ક્રિકેટ રમ્યો, તે ક્રિકેટ રમ્યો, તે ક્રિકેટ રમ્યો, તે ક્રિકેટ ન રમ્યો, તે ક્રિકેટ રમ્યો, હી પ્લેડ ક્રિકેટ, તે ક્રિકેટ ન રમ્યો. નકાર વાક્યમાં શું આવે? હી ડીડ નોટ, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, હી ડીડ નોટ પ્લે ક્રિકેટ. તેણી અહીં આવી, તેણી અહીં આવી. સી જો કેમ, કમનું ભૂતકાળનું રૂપ કેમ, સી કેમ હિયર. તેણી અહીં ન આવી, સી ડીડ નોટ કમ હિયર. ભૂતકાળના રૂપ જ આવશે. બરાબર. ચાલો. તેઓ, તેઓએ પત્ર લખ્યો, તેઓ લખવું એટલે રાઇટનું ભૂતકાળનું રૂપ રોટ અ લેટર. તેઓએ પત્ર લખ્યો, ધે રોટ અ લેટર. તેઓએ પત્ર ન લખ્યો, ધે ડીડ નોટ રાઇટ અ લેટર. બરાબર. ચાલો. મેં ગાડી ચલાવી, આઈ ડ્રોવ અ કાર. મેં ગાડી ન ચલાવી, આઈ ડીડ નોટ ડ્રાઈવ અ કાર.
બરાબર. તેણીએ ચા બનાવી, સી મેડ ટી. તેણીએ ચા ન બનાવી, સી ડીડ નોટ મેક ટી. મેં તેને યાદ કરાવ્યું. યાદ કરવું આપણે જાતે ખુદ યાદ કરતા હોય તો રિમેમ્બર, બીજાને યાદ કરાવતા હોય તો રિમાઇન્ડ, અને એનું ભૂતકાળનું રૂપ રિમાઇન્ડેડ. આઈ રિમાઇન્ડેડ છોકરા માટે કર્મમાં હિમ, છોકરી માટે હર. મેં તેને યાદ કરાવ્યું. આઈ રિમાઇન્ડેડ હિમ. મેં તેને યાદ ન કરાવ્યું. આઈ ડીડ નોટ રિમાઇન્ડ હિમ. બરાબર. પરેશ ત્યાં ગયો. પરેશ ત્યાં ગયો. પરેશ વેન્ટ ધેર. પરેશ ત્યાં ગયો. પરેશ વેન્ટ ધેર. પરેશ ત્યાં ન ગયો. પરેશ ડીડ નોટ ગો ધેર. પરેશ ડીડ નોટ ગો ધેર. બરોબર. એટલે આમાં શું આવશે? હંમેશા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આમાં ડીડ, પછી નોટ, અને હંમેશા મૂળ ક્રિયાપદ. કોઈ પણ કરતા લઈ લ્યો, ઢગલાબંધ કરોડો વાક્ય બને મારા વાલા. બરાબર. તેણીએ ગીત ગાયું, સી સેંગ અ સોંગ. તેણીએ ગીત ન ગાયું, સી ડીડ નોટ સિંગ અ સોંગ. ચાલો, મેં સફરજન ખાધું. આઈ એટ એન એપલ. મેં સફરજન ન ખાધું. આઈ ડીડ નોટ ઈટ એન એપલ. આ છે ભૂતકાળના રૂપ. પ્લેનું પ્લેડ. કમનું કેમ. રાઇટનું રોટ. ડ્રાઈવનું ડ્રોવ. મેકનું મેડ. રિમાઇન્ડનું રિમાઇન્ડેડ. ગોનું વેન્ટ. ઈટનું એટ. બરાબર. અમે ત્યાં ગયા. ય ધ ર વ હણો. મારા પપ્પા મારા ભાઈને ખીજાણા. મારા પપ્પા મારા ભાઈને ખીજાણા. ખીજાવું એટલે સ્કોલ્ડનું ભૂતકાળનું રૂપ સ્કોલ્ડેડ. માય ફાધર સ્કોલ્ડેડ. માય બ્રધર. મારા પપ્પા મારા ભાઈને ન ખીજાણા. માય ફાધર ડીડ નોટ સ્કોલ્ડ માય બ્રધર. ઢગલાબંધ વાક્ય બને છે. બરાબર. પ્રિયાએ રંગોળી દોરી. પ્રિયાએ રંગોળી દોરી. પ્રિયા દોરવું એટલે ડ્રોનું ભૂતકાળનું રૂપ ડ્રીવ. રંગોળી. પ્રિયાએ રંગોળી દોરી. પ્રિયા ડ્રીવ રંગોળી. પ્રિયાએ રંગોળી ન દોરી. પ્રિયા ડીડ નોટ ડ્રો રંગોળી. ઢગલાબંધ વાક્ય બને. આ છે હકાર. હકારમાં પેલા શું આવતું હોય? કર્તા, પછી વીટું, પછી કર્મ, અન્ય શબ્દ, સમય જે હોય તે. નકાર વાક્યમાં કર્તા, પછી હંમેશા ડીડ, પછી હંમેશા નોટ, પછી હંમેશા મૂળ ક્રિયાપદ, પછી કર્મ, અન્ય શબ્દ, પાછળ ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ વાક્યમાં શું થાય? ચોકડી ગુણાકાર થાય. નકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ડીડ પછી નોટ, અને પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ ક્યાં આવી જાય? આગળ. આ આવી જાય આગળ. આ આવી જાય પાછળ. બાકી બધું એમને એમ. નોટ નો આવે. કર્મ, અન્ય શબ્દો, પાછળ ક્વેશ્ચન માર્ક. અને WH વાક્ય રચના. WH વાક્ય રચના. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ WH શબ્દ મૂકી દો, ખેલ ખતમ. જો આ ડીડ, કર્તા, V1, કર્મ, અન્ય શબ્દ. આપણે આગળ શું મૂક્યું? આપણે આગળ શું મૂકી દીધું? WH શબ્દ. બરાબર. શું? પ્રિયાએ રંગોળી દોરી. ડીડ પ્રિયા ડ્રો અ રંગોળી. બરાબર. ચાલો હવે જોવાનું છે આપણે પ્રશ્નાર્થ અને WH. પણ એ પહેલા શું તમે આવ્યા? શું તમે આવ્યા? ડીડ યુ કમ? ડીડ યુ કમ? પેલે હંમેશા શું આવશે? ડીડ, પછી કર્તા, અને પછી મૂળ ક્રિયાપદ. શું તે ક્રિકેટ રમ્યો? ડીડ હી પ્લે?
ક્રિકેટ. ડીડ હી પ્લે ક્રિકેટ? શું તેઓ ગયા? ડીડ ધે ગો? શું પાર્થે પત્ર લખ્યો? ડીડ પાર્થ રાઇટ અ લેટર? શું તમે અંગ્રેજી શીખ્યા? ડીડ યુ લર્ન ઇંગ્લિશ? શું તમે અંગ્રેજીમાં બોલ્યા? ડીડ યુ સ્પીક ઇન ઇંગ્લિશ? શું તમે અંગ્રેજીમાં લખ્યું? ડીડ યુ રાઇટ ઇન ઇંગ્લિશ? શું તમે અંગ્રેજીમાં વાંચ્યું? ડીડ યુ રીડ ઇન ઇંગ્લિશ? આ છે સાદું પ્રશ્નાર્થ વાક્ય. ખાસ અગત્યનું છે WH. WH માં હુ એટલે કોણ, હુ ઓલ. જો બે વાર ન બોલાય. હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ. વોટ એટલે શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે. વેર એટલે ક્યાં, જગ્યા સ્થળ માટે આવે. વાય એટલે શા માટે. હુમ એટલે કોને. હુમ ઓલ કોને કોને. હાવ એટલે કેવી રીતે, કેમ. હાઉ મેની એટલે કેટલા, ગણી શકાય. હાઉ મચ એટલે કેટલું, ગણી શકાય નહીં, પ્રવાહી જથ્થામાં આવે. વિથ હુમ, વિથ હુમ કોની સાથે. ફોર હુમ કોના માટે. અબાઉટ હુમ કોના વિશે. બરોબર. પેલે હંમેશા શું આવતું હોય? WH શબ્દ. WH શબ્દ હુ અને હુ ઓલ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. WH શબ્દ આવતું હોય. પછી હંમેશા ડીડ, હંમેશા કરતા, હંમેશા મૂળ ક્રિયાપદ, પછી કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક. ચાલો જોઈએ આપણે. તમે શું ખરીદ્યું? તમે શું ખરીદ્યું? વારા પરથી વારા વાક્ય લઈએ. ચાલો. તમે શું ખરીદ્યું? તેઓ ક્યાં ગયા? તેણી ક્યારે આવી? તમે તમે શું લખ્યું? તમે કોને કોને બોલાવ્યા? તે કોની સાથે ગયો? તે કોની સાથે ગયો? તેણીએ શા માટે ગિફ્ટ ખરીદી? તેણીએ શા માટે ગિફ્ટ ખરીદી? તમે કેવી રીતે અંગ્રેજી શીખ્યા? તમે કેવી રીતે અંગ્રેજી શીખ્યા? ચાલો હંમેશા પહેલા બધામાં આવશે WH પહેલે, પછી ડીડ, પછી કરતા. જોઈએ તમે શું. શું એટલે વોટ, હંમેશા ડીડ. તમે એટલે યુ, ખરીદવું એટલે બાય, હંમેશા મૂળ ક્રિયાપદ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળમાં ડુડ જ આવે. ડુડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. તમે શું ખરીદ્યું? તમે શું કહ્યું? મેં નવો મોબાઈલ ખરીદ્યો. તો શું થઈ જાય? હકાર વાક્ય થઈ જાય. આઈ બોટ અ ન્યૂ મોબાઈલ. વોટ ડીડ યુ બાય? તેઓ ક્યાં ગયા? ક્યાં મીન્સ કે વેર, પછી ડીડ, તેઓ એટલે ધે, જવું એટલે ગો. તમે ક્યાં ગયા? વેર ડીડ યુ ગો? તમે ક્યારે ગયા? વેન ડીડ યુ ગો? તેણી ક્યારે આવી? ક્યારે એટલે વેન. ડીડ તેણી એટલે સી, આવું એટલે કમ. તમે શું લખ્યું? શું એટલે વોટ, હંમેશા ડીડ. તમે એટલે યુ,
લખવું એટલે રાઈટ. તમે કોને કોને બોલાવ્યા? કોને તો હું, કોને કોને હું ઓલ, હંમેશા ડીડ, તમે એટલે યુ, અને બોલાવવું એટલે કોલ. તે કોની સાથે ગયો? કોની સાથે? વિથ હું, હંમેશા ડીડ, તે એટલે હી, જવું એટલે ગો. તેણીએ શા માટે ગિફ્ટ ખરીદી? શા માટે એટલે વાય, હંમેશા ડીડ, તેણી એટલે સી, ખરીદવું એટલે બાય અ ગિફ્ટ, અ ગિફ્ટ. તમે કેવી રીતે અંગ્રેજી શીખ્યા? કેવી રીતે એટલે હાવ, હંમેશા ડીડ. પેલે હંમેશા આવતો ડબલ્યુએચ શબ્દ, પછી હંમેશા ડીડ, હંમેશા કરતા, પછી હંમેશા મૂળ ક્રિયાપદ, પછી કર્મ અન્ય શબ્દ જે હોય તે. હાવ, ડીડ, તમે એટલે યુ, શીખવું એટલે લર્ન, અને ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ. ઢગલાબંધ વાક્ય બને છે આવી રીતે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી જોઈએ આપણે? અંગ્રેજીમાં વાતચીત કરવા માટે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ, તમે પ્રશ્ન પૂછો છો, હું આપું છું જવાબ. ચાલો જોઈએ. પ્રશ્ન પૂછનાર વ્યક્તિ, તમારું વાક્ય હોય પ્રશ્નાર્થ વાક્ય, તમારું વાક્ય હોય પ્રશ્નાર્થ વાક્ય, હું આપું છું જવાબ. મારો જવાબ હોય હકાર વાક્યમાં. કેમાં હોય? હકાર વાક્યમાં હોય છે. તમારા વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ વાક્ય, મારો પ્રકાર હોય છે હકાર વાક્ય. તમે મને પ્રશ્ન કર્યો, તમે જોજો, તમે મને પ્રશ્ન કર્યો કે, તમે મને પ્રશ્ન કર્યો, તમે શું ખરીદ્યું? જો વોટ ડીડ યુ બાય? તમે શું ખરીદ્યું? વોટ એટલે શું? કર્મ નિર્જીવ, બરોબર? તમે શું ખરીદ્યું? વોટ ડીડ યુ બાય? તમે શું ખરીદ્યું? તમે મને પ્રશ્ન કરો છો, તમે બોલો છો, હું સાંભળું છું તમારો, તમે બોલો છો પ્રશ્નાર્થ વાક્ય. તમે મને પ્રશ્ન પૂછ્યો, હું સાંભળું છું, પરંતુ હવે હું દઈશ જવાબ. મારો જવાબ હોય હકાર વાક્ય, એટલે હકાર વાક્ય રચના. એમાં યાદ કરો, એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. હું શું કહું? મેં પુસ્તકો ખરીદ્યા. ડીડ અને બાય થઈ જાય ભેગું, આઈ બોટ બુક્સ. આ મારો જવાબ, બુક્સ, બરાબર? વોટ ડીડ યુ બાય? હું શું કહું? આઈ બોટ બુક્સ. ચાલો, તે ક્યારે આવ્યો? ક્યારે? વેન. વેન ડીડ હી કમ? તે ક્યારે આવ્યો? તમે મને કરો છો પ્રશ્ન, તે ક્યારે આવ્યો? હું શું કહું? તે સવારમાં આવ્યો. તે સવારમાં આવ્યો. તો હી કેમ ઇન ધ મોર્નિંગ. આ જવાબ. તેઓ ક્યાં ગયા? તમે મને પૂછો પ્રશ્ન, વેર ડીડ ધે ગો? તેઓ ક્યાં ગયા? હું શું કહું? તેઓ સ્કૂલે ગયા. ધે વેન્ટ ટુ સ્કૂલ. ચાલો, તેણીએ કોને બોલાવ્યો? કોને બોલાવ્યો? સી કોલ. હું શું કહું? તેણીએ પાર્થને બોલાવ્યો. સી બોલાવવું એટલે કોલનું કોલ્ડ, પાર્થ. જો વેનમાં સમય આવે, વેરમાં સ્થળ જગ્યા આવે, હુમ એટલે કોને, સજીવ કર્મમાં આવે છે પાર્થ, બરાબર? વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર. એ પહેલા હું તમને એક વાક્ય હકાર, નકાર, પ્રશ્નાર્થ અને ડબલ્યુએચ બધા વિડીયોમાં તમે લાસ્ટમાં આપું. તમે કરી નાખજો કોમેન્ટ. પણ એ પહેલા તેણીએ ચા બનાવી. જો તેણીએ ચા બનાવી હકાર વાક્ય, સી મેડ ટી. તેણીએ ચા બનાવી, સી મેડ ટી. તેણીએ ચા ન બનાવી, સી ડીડ નોટ મેક ટી. આ નકાર વાક્ય. શું તેણીએ ચા બનાવી? ડીડ સી મેક ટી? તેણીએ શું બનાવ્યું? આગળ મૂકી દો ડબલ્યુએચ શબ્દ. વોટ ડીડ સી મેક? ચા નીકળી જાય. થઈ ગયું હકાર, નકાર, પ્રશ્નાર્થ અને ડબલ્યુએચ. તમે પણ ઘરે બેઠા પ્રેક્ટિસ કરી શકો છો. ચાલો હું તમને વાક્ય આપું છું. તેઓ બધા
તેઓ બધાએ ગીત ગાયું. તેઓ બધાએ ગીત ગાયું. તેણીએ મને મદદ ન કરી. શું તમારા ભાઈએ રૂપિયા આપ્યા? તમે ગઈકાલે કયું મૂવી જોયું? ચાલો હકાર, નકાર, પ્રશ્નાર્થ અને WH. તેઓ બધાએ ગીત ગાયું. તેણીએ મને મદદ ન કરી. શું તમારા ભાઈએ રૂપિયા આપ્યા? તમે ગઈકાલે કયું મૂવી જોયું? ચાલો હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર. અંગ્રેજી ગ્રામરમાં સૌથી અગત્યનો ટોપિક સાદો ભૂતકાળ. હકાર વાક્ય હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. નકાર વાક્યમાં ડીડ, નોટ અને મૂળ ક્રિયાપદ. એકદમ સરળ રીતે તમને વિડીયો કેવો લાગ્યો? તમારા માટે ખૂબ જ મહેનતથી વિડીયો બનાવ્યો. નીચે કોમેન્ટ કરી નાખો વિડીયો કેવો લાગ્યો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખો. બેઝિકથી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ ફ્રીમાં ચાલુ છે. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.